પાર્થિવસિંહ કઠવાડિયા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પાર્થિવભાઈ, હવે જે થયું એ તો ચોંકાવનારું છે જ, કારણ કે હવે શિક્ષણ જગત સામે જ્યારે સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે આપનું આ રિએક્શન શું રહેશે? શું આપના સુધી આવા કોઈ વિદ્યાર્થીઓને લગતા મુદ્દાઓ પ્રકાશમાં આવતા નથી કે પછી મીડિયા જ્યારે જાહેર કરે ત્યારે આપ જાગો છો અને પછી આ રીતની વાતો કરો છો? ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વારંવાર પેપર લીકની ઘટના, વારંવાર પરીક્ષાની ગેરરીતિની ઘટનાઓ અને કેટલીક જગ્યાએ, ઘણી બધી જગ્યાએ, તમે ગુજરાત યુનિવર્સિટીની વાત કરો તો ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની જે કહેવાય ઉત્તરવહીઓ બહાર લઈ જઈને પાસ કરાવવાનું કૌભાંડ, એ પણ એનએસયુના કાર્યકર્તાઓએ ઉજાગર કર્યું હતું। બિન સચિવાલયનું જે કૌભાંડ હતું એ પણ એનએસયુના કાર્યકર્તાઓએ ઉજાગર કર્યું હતું ને વારંવાર આ પ્રકારની ઘટના ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે ભાજપ સરકારના જે મળતિયાઓ છે, ભાજપ સરકારના લોકો છે, જે ગોઠવીને પોતપોતાની ગોઠવણ કરીને આ જે પ્રકારનું આયોજિત કૌભાંડ કરી રહ્યા છે, આયોજિત ગેરરીતિઓ કરી રહ્યા છે, વારંવાર આ પ્રશ્નોને ઉપાડતા રહ્યા છે, પણ જાણે કે સરકાર બહેરી થઈને બેઠી હોય એ પ્રકારની પરિસ્થિતિ છે। 25 જેટલી પરીક્ષાઓમાં આ પ્રકારની ગેરરીતિઓ જોવામાં આવી। રાજકોટમાં તો એવી પણ ફરિયાદ ઉઠી કે એકવાર પેપર લીકની વાત આવી તો પૂર્વ મુખ્યમંત્રીના જ કોઈક સંબંધીની કોલેજમાં પેપર લીકની વાત આવી અને આપણે જોયું છે કે પૂર્વ શિક્ષણ મંત્રીનો દીકરો પણ ક્યાંક ને ક્યાંક આપણે જોયો કે 22-23 કાપલીઓ જોડે પકડાયો છે। આ પ્રકારની પરિસ્થિતિ જોઈ છે આપણે। બિલકુલ સાથે પાર્થિવરાજ, મારો સવાલ તમને એ પણ છે કે તમે જેમ કહ્યું કે ભાજપના શાસનમાં આમ થયું તેમ થયું, બધી જ વાત બરાબર, પણ એક વિપક્ષ તરીકે તમારી શું જવાબદારી છે? તમે શું માનો છો જ્યારે પેપર લીકની ઘટનાઓ બનતી હોય ત્યારે તમે જાણ કરો છો, ત્યાં જ તમારી જવાબદારી પૂરી થઈ જાય છે? બેન, વિપક્ષ તરીકેની જવાબદારી, જેટલા સવાલ તમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને પૂછો છો એ બધા સવાલના જવાબ અમે આપીએ છીએ। મેં પહેલા જ કીધું, ગુજરાત યુનિવર્સિટીની ઉત્તરવહી કૌભાંડમાં જ્યાં સુધી ઉત્તરવહી કૌભાંડમાં પોલીસ ફરિયાદ ન થઈ ત્યાં સુધી એનએસયુના કાર્યકર્તાઓએ આંદોલન કર્યું। બિન સચિવાલયમાં પણ એ જ ઘટના ઘટી। પરેશભાઈ ધાનાણી જેવા નેતાઓ જ્યારે વિપક્ષના નેતા હતા ત્યારે ઉપવાસ ઉપર પણ બેઠા, પણ છતાં પણ મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે કદાચ તમને અત્યારે જે પ્રકારના પેપર ફૂટી રહ્યા છે એમાં વિપક્ષ નબળું પડે છે એવું જ લાગી રહ્યું છે અને સત્તાપક્ષ કાંઈ કરતું નથી, પણ એના ઉપર સવાલ ઊભા થતા નથી। બિલકુલ, પાર્થિવરાજ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા, આપનો આભાર। હવે કઈ રીતનું